ખાય? મલકના બૂસ મારો એના ઇતિહાસ થાય? મહેનત કરવી પડે, એમ નામ કોઈ દી બાપુ ઇતિહાસ ન થાય. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો હાપુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો, નકર ગરી જાય છે, કોઈ બાપો નહીં કાઢે. વાણી બાપુ સંતોની વાણી છે તો એક ટકોર છે, ટકોર. અને આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણને હજી નક્કી જ નથી થતું ભલામણ આપણે શું કરવાના હતા. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. સંતને સંત આવા સંતો હોય એને આ દુનિયા પગે લાગે. આ સંતો છે એને દુનિયા પગે લાગે, આમથી લાગે. તમને કેમ નથી લાગતું? આપણે તેમના કરતા પૈસાદાર ચાચા નથી. એનું સમર્પણ છે મારા રામ, એનો ભોગ છે એટલે દુનિયા એને નમે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે ભેખમાં ભગવાન છે, ભેખ ભાળો ને, અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો. એ કે સાધુને હામો મળે ને સાધુને જો તમે સીતારામ ન બોલી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા. હવે અત્યારની આ ભણેલી પ્રજા કે આમને શું બધાને માગી ખાવું શું, એટલે તે કોઈ દી 10ની નોટે દીધી છે, તું માગી ખાવાની માંડે. આ હજારો માણસને ખવડાવે છે, ખટારા તું ખાલી કરી આવસ. આજે આવા ને આવા સંશોધન બાપુ સાધુ નો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો તો બાપુ જાત ક્યાં તમે નો. સાધુની બલિહારી છે મારા રામ. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા. એક વાણી લઈ લો એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે. શું કહે છે? મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને પડા રે ભાઈ નથી મફતમાં મળતા. ફરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા. ફરી બજારે કોઈ વેચાણા તેલકડામાં તળતા. ભાઈ નથી મફતમાં મળતા.
પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને દરકાર પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને દરકાર કરની નારી ડરતા સંતને ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં બૈરા આપી દીધા છોકરા કાપી નાખ્યા કરવત મુકાવ્યા જેલમાં ગયા ઝેર પીધું હુળીએ સડ્યા આમાંથી આપણી એકેય તૈયારી ખરી એ કે છોકરા કાપવા પડે ભલે કાપવા પડે પણ ઈશ્વર જોવે છે બૈરું દેવું પડે ભલે દેવું પડે આપણે જો કે કાંઈ એવો સાધુ આવે તો ખતરો બખતરો ન કરતા આ તો ખાલી કહું છું એ બધું વયો ગયો સમય આપણે માન મેળ પડ્યો ને વળી હાવ એમનામ થઈ જાય એટલે એ કાંઈ ન કરતા પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે વિચાર કરજો એક લુહાણાનો દીકરો વીરપુર અરે મારા રામ વિચાર તો કરો આપણે ઇતિહાસ જોઈએ તો આપણા રૂવાડા ખડા થઈ જાય કે આપણે બૈરું ક્યાં દેવાનું છે હે એક માગણ આવે ને આપણા આંગણે બેહારી અને એક રોટલો ધરીને ખવડાવી અને એ કાંઈ ન દેતો કંઈ નહીં પણ બાપુ હાશ એટલું તો કે ને એમાં તમારો બેડો પાર થઈ જાય ભલામણ આટલું જ કરાવવાનું છે બીજું કાંઈ કારણ કે એ તો ઓલાને બધી ખબર છે રા એની બાપુ છે ને એની દુઆ છે ને એ ગરીબ નથી એ દુઆ બાપુ તમારું અભરે ભરી દે પણ આ પૈસા વાળાના છોકરાને ભૂખ ની ખબર જ નથી ઊભા નથી રહેવા દેતા ઊભા આમ તમે જોવો આગળ જાઓ આગળ જાઓ અરે પણ ક્યાં તારું ઘર લઈ જાય આ બાપુ ભૂખ નથી એટલે ખબર નથી ઈ જલાની ઝૂંપડીયા બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી ભજન પાકે અને જો ધ્યાન રાખજો તમે ભગવાનના ભરોસે ભજન કરો એક દી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે ને આવવું પડે પણ ભજન પાકે તેથી એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને 3 મહિના 4 મહિના રાહ જોવી પડે એટલે રાહ તો જોવી પડશે તમે આજ વાપવા જાઓ ને કાલ ગાડું લઈને જાઓ તેમ થોડું ભરાઈ જાય અત્યારે તમે જુઓ તો આમ હાકડીમાં આવે તો હનુમાન ચાલીસા ચાલુ કરે હનુમાનને ન ખબર હોય બેટા મારે જિંદગીમાં બોલ્યો નથી તો આ તો રોજનું બેલેન્સ હોય તો ઓલો આવે ને એમ હનુમાન ચાલીસા ગમે એવી તમે જોરથી બોલો તો એનો મેળ પડે ઈ જલાની ઝૂંપડીએ બાપુ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો અને બાપુ આમ હરિહરની લાઈન થઈ એ જે કઈ દાળ રોટલો હતો એ બાપુ વીરબાઈ જલારામ બે પીરસી દે અને જલા બાપા હાથ કરે એ બાપા કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક જો દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું એ કે બાપુ આશ્રમમાં હોય માગજો બાકી તમે બહારનું હોય કંઈક માગો તો હું કેમ આપી શકું એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે જમી લ્યો એ કે મને વચન આપ એ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે વચન માગવાના ન હોય તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ એ કે જમી લ્યો મળી જાય તમને અને બાપુ એ સાધુ જમ્યા અને પછી પેટ પૂજાની લાઈન થઈ અને એ સાધુ જ્યાં આવ્યા ને પછી કીધું બોલો બાપુ શું જોઈશ ભગવાન બાપુ અંદરથી ધ્રુજી ગયો કે આ બૈરું મારે કેમ આની પાસે માગવું તેથી કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ બાવડું પકડે એવું નથી મને રોટલો કરી દેવું નથી જો દઈ એક તો તારું બૈરું દઈ દે અને બાપુ જલાને એમ થયું કે આ અને જલાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હોય છે જો આનું નામ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ જો બે માણા હરખા હોય ને તો જીવવાની મજા આવે જલા બાપાએ કીધું બાપુ ઉભા રહ્યો હું આવું એમ કહી નહીં આપું એમે નથી કીધું ને આપું એમે નથી કીધું કે બાપુ બેહો હું આવું અને વીરબાઈ બાપુ રોટલા કરતા હતા ને ત્યાં જઈને કીધું સાંભળ્યું એ લોટ વાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો
એ કે શું છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દ્યો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે એ આપણે રાખીને શું કામ છે. જલાને બાપુ આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું કે તારી માગણી કરે છે. અરે કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા. એ કે પણ એ સાધુની માગણી જેવી તેવી નથી હોય, એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી બાપુ. કેવી બાપુ માવડી હશે. અને આમ બાવડું પકડી અને જલા બાપા બાપુને કહે છે કે બાપુ બૈરું જોવે છે ને કે હા, કે આલ્યો આમ હાથમાં પકડાવ્યું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. તેથી બાપુ સત્તાધારમાં એની હાથે નગારા ટોકરા ઝાલરું એની હાથે મંડી વાગવા અને બધા જાગી ગયા કે લા શું કૌતુક થયું, શું કૌતુક થયું. આપા ગીગા ઉભા થઈને આમ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને પબ્લિક પૂછે છે કે બાપુ આ થયું શું. આપા ગીગા કહે છે કાંઈ નથી થયું. એ કે વીરપુરની બજારમાં એક લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં રામ. એમ સમયની બલિહારી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ, એક ગાંડીવની પણસ પકડી અને છૂટી મૂકે ને અર્જુન. તેથી બાપુ કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા ઈનો ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડી વાય ખંભામાં જ પડ્યું હતું તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો. એમાં સમય છે મારા રામ, જેટલું થાય ને એટલું કઈક કરજો. અને તમારું કરેલું આ તમે અમને બોલાવો છો પણ અમે આ રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા નથી. અમે તો એમ કહે છે કે મારા બાપ આ મેં આખી રાત રાડ્યું પાડ્યું, એમાં અમારી રાડ એકાદી સાંભળજે. અમારે કોઈને વેરાગ નથી લગાડવો. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ અમે તો એટલું સ્ટેજ ઉપરથી સાધુ સંતોની સાક્ષીએ કહી છે કે કરવા જેવું છે, આ ભજન છે ને કરવા જેવું છે, કરો ન કરો તમારી મોજ. બાકી ભજન સિવાય એક ઘડી હાથી મેં પુનિયા જેટલું કર્યું હશે ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી બંગલા ગાડીઓ મકાન ને જેટલું હોય એટલું એમાંથી નથી પડતા. ઘણા કહેતા મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યા, કે તું જા તાર લેતો જાજે ને બીજા વાપરશે. ત્યાં ભજન જેટલું કર્યું એ તો કે પૈસા રોજ ઢળી આવે. અને હાજે કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો એ રાખ. એટલે ગંગા સતીએ કીધું 21,600 શ્વાસા. ભજન તો તમારું ચાલુ છે, ખાલી એક સુરતા લગાડવાની છે મારા રામ. કાંઈ છે નહીં ભજન કરવામાં. કાંઈ ઘણા નથી કહેતા ભક્તિ કરો ભક્તિ કરો, પણ ચમ કરવી તો ફાટો ઊંચા માથે થવું, ચમ કરવી ભક્તિ. હું તો કહું છું કાંઈ જરૂર નથી ભક્તિ કરવામાં. દીવો કરવો અને રાતે એટલા વાગે જાગો, નામ આસન રાખો, નામ નાજો, નામ ધોજો. હું કહું છું કાંઈ જરૂર નથી. વગર નાય થાય ને દીવો આપણે શું કરીએ, આપણને ખાવા જી દેશે, આપણે શું કપાળીને દેવાના હતા. તમારી મારી પાસે છે શું આપણે. અત્યારે હમણાં ઓલી દિવાળી ગઈ ને તે જ્યાં જો અહીંયા અહીંથી ઓલો ગેટ રહ્યો ને એવડા એવડા અનકોટ પૂર્યા હતા મંદિરમાં. આપણે એમ થાય ઓહો અમારે ત્યાં બાપુ છે ને એટલે જાણે તો એને કહેવાય, અજાણે નથી કહેવાય નહીં. મેં કીધું બાપુ આને શું કહેવાય? એ કે અનકોટ. તો મેં કીધું આ શું કામ પૂર્યો હે? એ કે ભગવાનને ધરાવે. મેં કીધું બાપુ જેથી ભગવાન આમાંથી ખાવાનું ચાલુ કરે ને જો આખી દુનિયામાં કોઈ અનકોટ પૂરે મને કહેજો. આ નથી ખાતો એટલે જ આ બધો થપ્પો કર્યો હોય. ઝૂંપડામાં ખાવું ખાવું કરે છે, અહીંયા એકાદો અણકોટ પૂરી આવો સોપડે ન સડી જાય. એ કોઈને દેખાતું જ નથી. આમાંથી એક જલેબીનું ઘૂંસણું જતી મેં કીધું મારો ઠાકર આમાંથી ઉપાડે અને કાલ જો કોઈ બાપુ જો અણકોટ પૂરે મને કહેજો. ત્યાં દેખાડવાનું જ છે ને, કાંઈ છે નહીં રામ.